ક્યારેય વિચાર્યું છે કે 4 મહિના સુધી જ્યારે આખા બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતે યોગ નિદ્રામાં હોય ત્યારે શું થતું હશે? આ સમયને આપણે ચાતુર્માસ કહીએ છીએ, પણ સૌથી મોટો સવાલ તો એ છે કે એમના વગર આ સૃષ્ટિ ચાલે છે કેવી રીતે? કોણ કરે છે આ સંચાલન? ચાલો આજે આપણે આ જ દિવ્ય રહસ્યને ઉકેલીએ. તો મૂળ વાત પર આવીએ. સવાલ જ છે કે જ્યારે પાલનહાર પોતે જ આરામમાં હોય ત્યારે આ આટલા મોટા બ્રહ્માંડની જવાબદારી કોણ સંભાળતું હશે? શું બધું કામકાજ ઠપ થઈ જાય છે? જી ના, બિલકુલ નહીં. એના માટે એક અદ્ભુત, એકદમ પરફેક્ટ દિવ્ય વ્યવસ્થા ગોઠવાયેલી છે. જુઓ, આ જે 4 મહિનાનો પવિત્ર સમય છે એને જ કહેવાય છે ચાતુર્માસ. એની શરૂઆત થાય દેવશયની એકાદશીથી અને એનો અંત આવે દેવઉઠી એકાદશીએ. આ એ સમય છે જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં હોય છે. પણ એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ સામાન્ય ઊંઘ નથી. આ તો એક ખૂબ જ સુવ્યવસ્થિત દિવ્ય યોજનાઓનો ભાગ છે. તો ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ. જેવી દેવશયની એકાદશી આવે અને ભગવાન વિષ્ણુ વિશ્રામમાં જાય, બસ એ જ ક્ષણથી જવાબદારીઓની એક એવી અદ્ભુત શૃંખલા શરૂ થાય છે જે ખરેખર જાણવા જેવી છે. તો આ 4 મહિનામાં થાય છે શું? બ્રહ્માંડનું જે સંચાલન છે ને એ એક પછી એક અલગ અલગ દિવ્ય શક્તિઓના હાથમાં સોંપવામાં આવે છે. આખી સફર શરૂ થાય છે ગુરુઓથી, પછી કાર્યભાર સંભાળે છે ભગવાન શિવ, ત્યાર પછી કૃષ્ણ અને ગણેશ, અને ત્યાંથી આગળ વધીને દેવીઓ અને કુબેર સુધી વાત પહોંચે છે. અને છેલ્લે જ્યારે ભગવાન વિષ્ણુ જાગૃત થાય ત્યારે આ ચક્ર પૂરું થાય. ખરેખર એક પરફેક્ટ ડિવાઇન મેનેજમેન્ટ સિસ્ટમ. તો ચાલો હવે આપણે પહેલા તબક્કા પર નજર કરીએ. જેવું ભગવાન વિષ્ણુનું શયન થાય એટલે તરત જ 2 મહત્વની બાબતો, જ્ઞાન અને સંરક્ષણ, એના દેવતાઓ આગળ આવે છે. તો સૌથી પહેલો કાર્યભાર કોને મળે છે? દેવોના ગુરુ બૃહસ્પતિ અને બીજા ઋષિમુનિઓને. અને આની પાછળનો સંકેત કેટલો ગહન છે કે કોઈ પણ વ્યવસ્થાનો પાયો હંમેશા જ્ઞાન જ હોય છે. હવે એમનો કાર્યકાળ ભલે માત્ર 4 દિવસનો જ હોય, પણ એનું મહત્વ જરાય ઓછું નથી. આ 4 દિવસ ખૂબ જ ખાસ છે. કેમ ખાસ છે? કારણ કે આ એ જ સમયગાળો છે જ્યારે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. આ તહેવાર આપણને આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે એ યાદ અપાવે છે. એ સ્પષ્ટ દેખાય છે કે દિવ્ય વ્યવસ્થામાં પણ જ્ઞાન અને સાચા માર્ગદર્શનનું સ્થાન સૌથી ઉપર છે. ઓકે, તો જ્ઞાનનો પાયો મજબૂત થઈ ગયો. હવે વારો છે સંરક્ષણનો, અને આ જવાબદારી આવે છે સીધી મહાદેવ ભગવાન શિવના હાથમાં. અને ભગવાન શિવ આ જવાબદારી કોઈ 1-2 દિવસ માટે નહીં, પણ પૂરા 1 મહિના માટે સંભાળે છે. અને આ સમય તો જાણે ભક્તિ અને શ્રદ્ધાનો પર્યાય બની જાય છે. જી હા, આ એ જ પવિત્ર શ્રાવણ મહિનો છે. આપણે સૌ જે અભિષેક કરીએ છીએ, ભક્તો જે કાવડ યાત્રા કરે છે, એ બધું કેમ? કારણ કે એ સમયે બ્રહ્માંડના રક્ષક ખુદ મહાદેવ હોય છે અને સૌ એમની કૃપા મેળવવા માંગે છે. હવે જુઓ, ભગવાન શિવના ગંભીર અને શક્તિશાળી સંરક્ષણ પછી બ્રહ્માંડના વાતાવરણમાં જાણે ઉત્સવ અને આનંદ ભળી જાય છે. અને એનું કારણ કે હવે જવાબદારી આવે છે ભગવાન કૃષ્ણ અને વિઘ્નહર્તા ગણેશના હાથમાં. અને અહીંયા પણ એક બહુ જ રસપ્રદ રીતે કાર્યની વહેંચણી થયેલી છે. ભાદરવા મહિનાના પહેલા 19 દિવસ ભગવાન કૃષ્ણ સંચાલન સંભાળે છે. આ જ એ જ સમય છે જ્યારે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ. અને પછી તરત જ એ જ મહિનામાં 10 દિવસ માટે વિઘ્નહર્તા ગણેશ પોતે પૃથ્વી પર આવીને બ્રહ્માંડની દેખરેખ રાખે છે. હવે જે તબક્કો આવે છે ને એ 3 મુખ્ય બાબતો પર આધારિત છે: શ્રદ્ધા, શક્તિ અને સમૃદ્ધિ. આ એ સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને મહાન દેવીઓની આરાધના કરીએ છીએ. તો આ કેવી રીતે થાય છે? ચાલો સમજીએ. સૌથી પહેલા આવે છે 16 દિવસનો પિતૃપક્ષ, જેમાં આપણે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. એ પછી તરત જ શરૂ થાય છે શક્તિની આરાધનાના 10 દિવસ, એટલે કે નવરાત્રિ, જ્યારે બ્રહ્માંડની બધી જ શક્તિ મા દુર્ગાના હાથમાં હોય છે. અને છેલ્લે આ તબક્કાના અંતમાં આવે છે સમૃદ્ધિ અને પ્રકાશના 10 દિવસ, જે દિવાળીમાં પરિણમે છે. અને એ સમયે દેખરેખ રાખે છે સ્વયં દેવી લક્ષ્મી. અને હવે ભગવાન વિષ્ણુ જાગે એ પહેલા આ દિવ્ય વ્યવસ્થાની છેલ્લી કડી, આ અંતિમ જવાબદારી સોંપવામાં આવે છે ધનના દેવતા ભગવાન કુબેરને.
ભગવાન કુબેર છેલ્લા 10 દિવસ માટે આ દિવ્ય કર્તવ્ય નિભાવે છે. અને બસ આની સાથે જ ચાતુર્માસનું આખું ચક્ર હવે એના અંત તરફ આગળ વધે છે. તો આખરે 4 મહિનાના આ અદ્ભુત દિવ્ય પ્રવાસના આપણે અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. હવે સમય આવી ગયો છે બ્રહ્માંડના સંતુલનને ફરીથી સ્થાપિત કરવાનો. અને એ પવિત્ર દિવસ એટલે દેવ ઉઠી એકાદશી. આને માત્ર ચાતુર્માસનો અંત ન ગણતા. હકીકતમાં આ તો બ્રહ્માંડમાં સંતુલનના એક નવા યુગની શરૂઆત છે. બસ આ જ દિવસે પાલનહાર ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે અને ફરી એકવાર બ્રહ્માંડના સંરક્ષક અને પાલનહાર તરીકેની પોતાની ભૂમિકા સંભાળી લે છે. આની સાથે જ પેલું દિવ્ય સંચાલનનું ચક્ર પૂરું થાય છે અને બ્રહ્માંડમાં સંતુલન ફરીથી સ્થપાય છે. તો આટલી સુંદર દિવ્ય વ્યવસ્થામાંથી આપણને શું શીખવા મળે છે? કદાચ એ જ કે ભાર ક્યારે કોઈ એક પર નથી હોતો. જવાબદારી હંમેશા વહેંચાયેલી હોય છે. અને દરેકનું ભલે નાનામાં નાનું પાત્ર હોય એનું પોતાનું મહત્વ અને પોતાનું યોગ્ય સમય હોય છે. આ સંતુલન અને સામૂહિક કર્તવ્યનો આનાથી મોટો કોઈ પાઠ હોઈ જ ન શકે. આજના માટે આટલું જ. આના પર વિચાર જરૂર કરજો.